પાઠ આપણો 11 પ્રકાશ, એની બીજી એક પ્રવૃત્તિ છે અરીસા વડે પ્રકાશનું પરાવર્તન. અરીસા વડે પ્રકાશનું પરાવર્તન 11.5 પ્રવૃત્તિ. એના માટે શું જરૂર પડે તો એક બલ્બ, જેના માટે આપણે એક તૈયાર વસ્તુ જ છે બલ્બની, જેની અંદર તમે જોઈ શકો છો બલ્બ છે. હા, તમે આના સિવાય લેસર લાઇટ વાપરી શકો, વ્યવસ્થિત જે દેખાતી હોય એવી મોંઘી વચ્ચેવાળી, અથવા તો એલઈડી પણ વાપરી શકો. આપણે બલ્બ વાપરીશું. બલ્બનો પ્રકાશ ફેલાયેલો હશે, એ ફેલાયેલા પ્રકાશના આપણે 3 પાતળી સ્પ્લિટમાં વિભાજિત કરવા માટે એક બીજું છે, જેમાં તમે વચ્ચે જોશો તો 3 ભાગ દેખાશે. સ્ટમ્પલા ઊભા રાખ્યા ને ક્રિકેટના, હા દેખો, જવા દો પાછળ જોવા માટે. 3 કાપા પાડેલા હોય, તમે આના બદલે કાંસકાનો પણ ઉપયોગ કરી શકો છો. કાંસકામાં 3 ખુલ્લા રાખો, બાકીના બધે કાગળ ચોંટાડી દો, રંગીન સેલોટેપ ચોંટાડી દો તો પણ થઈ જાય. ઓકે, બીજી વસ્તુ લીધી છે તો આપણે સૌથી પહેલાં પ્રકાશની જરૂર પડશે. આપણો હેતુ શું છે? પ્રકાશનું પરાવર્તન. તો સૌથી પહેલાં પ્રકાશ લીધો, એ ફેલાયેલો હતો એટલે એના 3 કિરણ બનાવવા માટે 3 સ્પ્લિટવાળી વસ્તુ આપણે લીધી. હવે આપણને જરૂર પડશે અરીસો. તો એક અરીસો આપણે રાખ્યો છે, અને પરાવર્તન થયા પછી જોવા માટે પડદો પણ જોઈએ. તો આ રાખ્યો છે આપણે પડદો, એક સફેદ કાગળ જેમાં તમને દેખાય. તો હવે આપણે ફરીથી લાઇટ બંધ કરીશું અને આપણી ચાલુ કરાવી. અત્યારે હાલ હું એમને એમ આના ઉપર મૂકું તો પ્રકાશ ફેલાયેલો હોવાથી તમને ખાસ કંઈ વધારે મજા નહીં આવે જોવાની. અથડાઈને તો જાય છે, દેખાય છે, પણ ફેલાયેલો પ્રકાશ જાય છે. એટલે પ્રકાશનું અરીસાના અથડાઈને પરાવર્તન થાય છે, એની એક્ઝેક્ટ ખબર પડતી નથી. હવે આપણે પેલું 3 સ્પ્લિટવાળું મૂકીશું. હવે તમને કંઈક દેખાશે, દેખાયું? અરીસો બહુ દબાવતા નહીં, હા. દેખાયું કંઈ? આ 3 કિરણો અરીસાના અથડાઈને આ 3 કિરણો રૂપે પરાવર્તન પામી પાછળ આવે છે. ટોટલ કેટલા કિરણો છે? 6. અરીસાની અંદર બીજા 6 દેખાય છે? આ તો તમે અરીસાના બહાર ના કીધા. આ 3 અને આ શું અરીસાની અંદર 3 દેખાય છે? બીજા 3 આ રહ્યા. તો ટોટલ કેટલા થયા? આ જે 6 કિરણો બહારની સાઈડ છે એ અરીસાના કિરણ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ કહેવાય. જ્યારે અંદરને જે કિરણ છે એ એનું પ્રતિબિંબ છે. 6 કિરણો છે એ એનું પ્રતિબિંબ કહેવાય. તો દેખાય જેમ જેમ, જો હવે બીજી વાત, જેમ જેમ હું આને ફેરવીશ એમ પરાવર્તિત કિરણ શું થાય છે? આખું પાછું થાય છે. હા, દૂર ગયું, ફરીથી કાગળ પકડજો પેલા. હા, જો હવે એકદમ નજીક લાવતો શું થાય? દેખાય? ફેર પડ્યો? કાગળ પકડો, ફરીથી જોજો, એકદમ નજીક લાવ્યો, એકદમ સીધું રાખો તો શું થશે? કેટલા કિરણો મળ્યા? 6 જ. 3 દુ 6, 3 અંદર જતા, અથડાઈને બહાર હતા, પણ એના એ જ રસ્તે પાછા આવે છે. જે અંદર જાય છે એના એ જ રસ્તે પાછા આવે. જ્યારે હું એંગલ બદલીશ, અત્યારે મારો એંગલ એકદમ સીધો છે, બરોબર, કોઈ ખૂણો બનતો નથી. હવે હું એંગલ ખૂણો વધારીશ એટલે જે અથડાઈને આવશે કિરણ, જો ધીમે ધીમે હવે બધા વધશે. વધ્યા? કાગળ નજીક રાખો અને અરીસો થોડો આમ રાખો, દેખાયો તમને દેખાવું જોઈએ. હા, દેખાયું? આજુ બરાબર નહીં આવતું, નીચે લઈ જાય, હમણાં થેથી એવું કરી દો. હા, તો હવે જો એંગલ બદલું એમ પરાવર્તિત કિરણો
પણ બદલાય છે. આગળ જોઈએ. હા, હવે કમ્પ્લીટ. જેમ જેમ હું જેટલું ત્રાંસું કરીશ એમ એમ પેલા 3 કિરણો પણ બદલાતા રહેશે. દેખાય છે દૂર? આથડાઈને અહીંયા આવતા હશે ક્યાંક, કારણ કે આપણું કાગળ અહીંયા ખતમ થઈ જાય છે એટલે. બરોબર, ફરીથી આ એંગલ કહેવાય, આ ખૂણો બદલ્યો કહેવાય, કાગળ વળી ગયું. ઓકે. તો આ પ્રયોગનો હેતુ શું થતો? પરાગ